સુરત ફાયર વિભાગ પાસે સ્ટાફની અછત, ભાવનગરમાં ફાયર વિભાગની જ હાલત દયનીય હોવાનો ખુલાસો। ભાવનગરમાં 18 વર્ષથી ફાયર ઓફિસરની જગ્યા ખાલી। આ વર્ષે 6 ગુર્જર રત્નોને સન્માનિત કરવાની જાહેરાત થઈ। 2015માં પદ્મશ્રી, 2024માં પદ્મભૂષણથી સન્માનિત ડોક્ટર તેજસ પટેલ, શાહબુદ્દીન રાઠોડ વિશે ડોક્ટર ત્રિવેદીએ પીએચડી કર્યું છે। કર્તવ્ય પથ પર ગુજરાતના ટેબ્લો જમાવ્યું આકર્ષણ। જે ટેબ્લોને વિજેતા બનાવવા માટે ઓનલાઈન વોટિંગ શરૂ। વોટિંગ લિંક તારીખ 27 જાન્યુઆરી સુધી ઓપન રહેશે। બિહારમાં આરજેડી જેડીયુ ગઠબંધન તૂટવાનું નક્કી। સીએમ નીતિશ કુમાર રાજ્યપાલને મળવા રાજભવન પહોંચ્યા। રાજીનામું આપી શકે। રવિવારે ભાજપ સાથે મળીને બનાવશે સરકાર। 7મી વાર લેશે શપથ। રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો। 7 શહેરમાં 12 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું। નલિયા 8.2 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી ઠંડુ શહેર। 5 હસ્તીઓને પદ્મ વિભૂષણ અપાશે। 17ને પદ્મભૂષણ અને 110ને પદ્મશ્રી આપવાની જાહેરાત કરાઈ। અભિનેતા મિથુન ચક્રવર્તીને પદ્મભૂષણ અપાશે। રાજકોટ એમ્સ દ્વારા ઇમરજન્સી દવાની ડિલિવરીનું સફળ ટ્રાયલ। સરપદરથી ખોડા પીપર આરોગ્ય કેન્દ્રમાં દવાઓ મોકલાઈ। કનેક્ટિવિટી ન હોય તેવા વિસ્તારમાં ડ્રોન દ્વારા દવાની ડિલિવરી થઈ શકશે। સંતોષ કુમાર સુમને બિહારની રાજનીતિને લઈ આપ્યા સંકેત। બિહાર સરકાર 1-2 દિવસમાં પડી શકે છે। મહાગઠબંધન સરકારમાં નીતિશ કુમાર ગૂંગળામણ અનુભવી રહ્યા છે। કેનેડા બાદ હવે પાકિસ્તાનનો ભારત પર ગંભીર આરોપ। 2 પાકિસ્તાની નાગરિકોના હત્યારા અને ભારતીય એજન્ટો પર સંબંધ। પાકિસ્તાનના દાવા પર અમેરિકાએ પણ જવાબ આપ્યો। ભારત અને ઇંગ્લેન્ડની વિકલાંગ ટીમ વચ્ચે અમદાવાદમાં T20 સિરીઝ 28 ફેબ્રુઆરીથી 6 ફેબ્રુઆરી વચ્ચે રમાશે 5 T20। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે ફાઇનલ।